તો આપણી સાથે અમારા સંવાદદાતા હારૂન નાગોરી ઘટના સ્થળેથી સીધા જોડાઈ ગયા છે। હારૂન, જે રીતે ગઈકાલે ઘટના બની પરંતુ તપાસ હજુ પણ ચાલુ છે, કેવા પ્રકારની ત્યાં તપાસ છે, કઈ કઈ ટીમો ત્યાં ઉપસ્થિત છે, બ્લેક બોક્સ જે હજુ સુધી નથી મળ્યું તેની શોધ પણ સતત થઈ રહી છે અને થોડીવારમાં પ્રધાનમંત્રી પણ ત્યાં આવવાના છે ઘટના સ્થળે। હારૂન, શિવાની, જે રીતે પ્રધાનમંત્રીનું આગમન થઈ રહ્યું છે તે પહેલાના હું દ્રશ્યો બતાવી કે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ને હાલમાં ઘટના સ્થળથી મીડિયાને પણ દૂર રાખવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો જે રીતે મીડિયાને કોર્ડન કરી લીધા છે, ઘટના સ્થળ પર જવા દેવામાં આવ્યા નથી। બીજી તરફ જે રીતે હાલ મોટી સંખ્યાની અંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું તેના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। ત્યાં હાલ તમામ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને ત્યાં જે સર્ચ ઓપરેશન હતું તે હાલમાં બંધ કરવામાં આવ્યું છે તે તેના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। આ તમામ વિસ્તારને હાલ કોર્ડન કરીને પોલીસે રાઉન્ડ અપ કર્યો છે ને કોઈપણ વ્યક્તિને અંદર જવા માટેનો હાલ પરમિશન નથી। એટલે કહી શકાય કે જે રીતે પ્રધાનમંત્રીના આગમન પહેલાં આ રીતે ક્યાંક ને ક્યાંક જે પોલીસે છે તમામ વિસ્તારને કોર્ડન કરી લીધો છે ને ત્યાંથી જે લોકોને અવર જવર માટે બંધ કર્યા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, ભારે સંખ્યાની અંદર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને પોલીસ હાલ આ તમામ વિસ્તારને કોર્ડન કરીને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે। ઘટના સ્થળથી દૂર રખાયા છે તમામ લોકોને। બીજી તરફ જે રીતે ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો કે જે બિલ્ડિંગ છે બિલ્ડિંગને લઈને ક્યાંક ને ક્યાંક ત્યાં હાલ સર્ચ ઓપરેશન જે હાથ ધરવામાં આવ્યું તે હાલમાં તમામ વિસ્તારને બંધ કરવામાં આવ્યો છે। આ દ્રશ્યો છે હાલ શિવાની જી।